હાલો મિત્રો, તો સ્વાગત છે આપણું નવા વિડીયો. આજે વાર છે શનિવાર. જય બજરંગબલી. બરાબર, તારીખ છે આજે 20/5/2023 નથી. બરાબર, આજે તારીખ છે 21/1/2024. તો આપણે શું છે આમ સમસી લઈને આડી મને એમ કે ઠાકી જ દે. હા તો હાલો ભાઈ, આપણે બ્લોગ ચાલુ કરી દે. ઉધરાણ ઠોહા જો બાયું કોઈ વિડીયો જોતું મારી લાશ કાઢજો. મજાક મજાક મજાક. હા તો હું કહેતો હતો વિડીયો ચાલુ કરી દે એમ. હાલો ગાયકા કરી દે. ના ગુડ મોર્નિંગ, ના ગુડ ઇવનિંગ, ઓનલી એ જય શ્રી રામ. હવે ભાઈ હું તમને બધાને સોગંદ આપું છું, કમેન્ટ ન કરો તો હાલશે. જય શ્રી રામની કમેન્ટ કરો, ન કરો બાકી તમારા મનમાં એકવાર જય શ્રી રામનો નારો લગાવજો. બરાબર, હવે 22 તારીખ નજીક આવી ગઈ ને, આજ 2 દિવસ જ બાકી રહ્યા છે આપણે. એટલે હવે તમને હું ગમે એને સોગંદ આપી દઉં, તમે એકવાર તો બોલી જ લેજો જય શ્રી રામ. ચાલો હવે હું જમી લઉં, કારણ કે અત્યારે વ્લોગ આપણે બપોરે ચાલુ કર્યો છે. હું થોડોક હતો કામમાં મીન્સ આ બધું છે ને ભાઈ હજળ બંધ થઈ ગયેલું હતું, એટલે કાંઈ થયું નથી. થોડુંક છૂટું પડી ગયું ને એટલે આપણે માએ આપ્યા વાપરવા. કારણ કે દમણ જાવ કે ફરવા. હાલો ભાઈ, દમણ આટો મારી આવીએ. કોઈને કાંઈ લાવવું હોય તો મને કહેજો. શાક બકાલું કોઈને લાવવું હોય, પાણીનો બાટલો તો હું લેતો આવી. હાલો હું પેલા જમીન અત્યારે દુકાને વયો જાઉં, નકર અત્યારે બાપા મને એમને મોકલી દે. આ બાપા જો ભાઈ અમારે મફતની ગાડી લઈને ફોટા પડાવે છે. અમારા ફોટોગ્રાફર ગાડી આપણે સર્વિસ કરી, ફોટો પડાવનાર બાપા છે. માણસ એને લગ્નમાં કોઈ હરખા ફોટા નથી પડાવ્યા. બરાબર, એને લગ્નના આલ્બમમાં હરખા ફોટા નથી. હવે અત્યારે ફોટાનો શોખ એને જાય ગયો. હવે શું કરવું યાર? ભરતભાઈ બીજી બાજુમાં આવી ગયા. આ અમારે ભંગાર વાળો છે ને ભાઈ, આની ભાઈ ઇન્કમ ટેક્સના દરોડા પાડજો. હાલો ભાઈ, જે આપણે ગાડી એક બનાવવાની બાકી પડી, એક જ બનાવી. હજી તો 2 બાકી પડી. એક તો જો અહીંયા બાકી પડી, એક આમ બાકી પડી. હાલો ગાયકા પેલા બનાવી નાખીએ. ભાઈ આપણે કામ કરતા હોય ને ત્યારે બહુ ઘણો મોટો બધો ફાયદો થઈ જાય, કારણ કે આપણે ચા લેવા જવાનું ન હોય, ચા આપણે બેઠે બેઠે આવી જાય. હાલો ગાયકા ચાના હબડકા બબડકા ભરી લઈએ, પછી ઘણું કામ બાકી પડ્યું. આ જો ભાઈ ગાડીનું ઓપરેશન ચાલુ જ છે, સ્પેર પાર્ટ બધા આપણી પાસે પડ્યા છે. હવે સ્પેર પાર્ટ લગાવવાનું મન નથી થતું, તોય લગાવવા પડશે. પરેણના પૂન તો કરવા પડે સારું ને ભાઈ. આ તો આ દી દેવાઈ ગયા કામમાં ને કામમાં. મારી દીકરી દી હાથમી ગયો, જોઈ ગયો દી હાથમી ગયો ભાઈ. હજી એક ગાડી બનાવવાની બાકી પડી છે. આપણી પાસે ટ્રાયપોડ નથી, નકર તમને બતાવત કે હું કામ કરું છું. હાથ જોઈને તમને અંદાજો આવી જાય. જોઈ લો, બીજો હાથે બતાવી દઉં. હજી એક જ ગાડી ગઈ છે, હજી 2 ગાડી. એક તો બનાવવાની બાકી પડી, એક બનાવેલી પડી છે. હું હજી બનાવી નાખું ભાઈ, નકર સાંજે ઘેર જવા નહીં મળે એટલું ફાઇનલ છે આજે. કેમ કે આપણે ઉપર આ લક્ષ્મીજી છે, હારે પનોતીજી છે, આપણી પાસે 2 છે. હવે આપણે જો પનોતી દેવી ન જોતા હોય ને ભાઈ, તો ગાડી ગાયા ક્યાં બનાવી નખાય. લક્ષ્મી દેવી જોતા હોય એટલે ગાયા ક્યાં બનાવી નાખીએ, એટલે લક્ષ્મી દેવી આવી જાય. તો ગાડીઓ બધી બનાવીને આપણે નીકળી ગયા નાસ્તા તરફ. બધી ગાડી એટલે બધી ધોવાની બાકી છે ભાઈ. હવે મારી દીકરી ભૂખે જબરી લઈ ગઈ છે, એટલે ગાયકા નાસ્તો ગળસી લઈએ, પછી બધું કામ કરી નાખ. આવતા હવે સીધા ભાઈ આપણે ગાડી ધોવા જ બેસી ગયા. ઈ ટાઢા પાણીએ ગાડી ધોઈ છે ભાઈ. આ હા જાણે કેમ આમ હિમાલયમાંથી બરફનું પાણી આવતું હોય એવા પાણીએ ગાડી ધોઈ. તમે ફાસ્ટ મોશનમાં જોઈ લ્યો. આપણે છેલ્લી ગાડી પણ ધોઈ નાખી. અમારા કેમેરામેન હતું આ ભાઈ, તમને જ્યારે ગાડી વોશિંગ કરતી બતાવી ને, એને કેમેરામેન આ ભાઈ પોતે જ હતો. આને લઈને બેસી ગયા લક્ષ્મી દેવીના, સરસ્વતી દેવીને લઈને બેસી ગયા આપણે. સરસ્વતી દેવીમાં આપણે હિસાબ કરી નાખીએ પેલા કેટલોક છે કેટલોક નહીં, પછી તમને મળું ભાઈ. હવે તમને બધાને કામમાં એક વસ્તુ બતાવતો તો હું ભૂલી ગયો. હમણાં જે આપણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવે ને, ઘેર ઝંડા લગાવ્યા ને, અમે તો આખું અલગ જ કર્યું. અમે તો આખી ભાઈ ધજા કરી નાખી, આખી લાઈન મરાવી દીધી. જોઈ લો અહીંયા પાણીપુરીમાં રોજનું કાઉન્ટર 50,000 રૂપિયાનું છે. આ એનો છોકરો એને 50 લાખનું કાઉન્ટર રોજનું છે. હાલો ભાઈ, આપણે ગાયકા દુકાન વધાવી લઈએ. બાપા જો વધાવે છે, આપણે દુકાન વધાવી લઈએ, નીકળીએ ઘરે, કારણ કે આજે 8:30 ઉપર થઈ ગયું છે હજી તો. હાલો આપણે ઘરે આવી ગયા એટલે કેટલા વાગી ગયા જોઈ લો. એટલા તો વાગી ગયા, કોઈ પૂછતા નહીં કેટલા વાગે, તો મને નથી ખબર કેટલા વાગી ગયા. હા જો તો મોબાઈલમાં જ જોવે. તાણી મુની રે ખોખારા હું ખાવ, તું નહીં ખાતી. અમારા ભાણી બેનની નજર ભાઈ એક જ ધારી છે, જોઈ લ્યો. એક ધારી નજર રાખીને બેઠી છે અહીંયા. તારી ભલી થાય, તારી ભલી થાય, તારી ભલી થાય, ભલી થાય. હાલો આપણે હાથ પગ ધોઈ નાખીએ, જમી લઈએ. હાલો ભાઈ આપણે હવે જમી લઈએ. આપણે જમવાનું થઈ ગયું તૈયાર. તો જો મંડાય જ પેડી. ખોટી થામા ખાઈ લે, તારી હાથે ખાઈ લે.
આ ખાઈ લે હાલો ભાઈ આપણે પણ ખાઈ લઈએ જોઈ લો મસ્ત મજાના તીખા બટેટા મસ્ત મજાના પીળા કલરના ભૂંગળા અને ખાટી મીઠી ચટણી ખાટી ગળી ચટણી ભાઈ મીઠી નહીં આપણે દેશી ભાષામાં ગળી આપણે ગળસી લઈએ ઓ મોરે પરદેશિયા સાના મુના ખાઈ લે તો જમીન નીકળી ગયા ભાઈ સીધા બે જણા આટા મારવા મતલબ ભીખ માંગવા મજાક કરું ભાઈ આપણે નીકળ્યા બધી સજાવટ કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની એ આપણે જોવા નીકળ્યા છે કેટલું બધું સજાવ્યું છે ભાઈ શણગાર કરવામાં કઈ બાકી જ નથી રહી ગયો ભાઈ રોડે ભગવા કલરના કપડાં મારી જ દીધા આખા રોડમાં ઝાડવા હોત બાકી નથી રાખ્યા ભાઈ એટલો શણગાર કર્યો કે ઝાડવા બાકી નથી રાખ્યા એટલે આ તો ભાઈ આપણે આવી ગયા ઘરે અને જોવું તો ખરી કેટલી બધી ટાઈટ લાગે ખોટીની થામા એ જરીક તો ખોટીની થામા હા એવું બધું બને ભાઈ ન બને ખમાય હાથ કાઢવા જો તો લાવી નથી તાલાડીશું હા તો હાલો આપણે વિડીયો કરી દઈએ પૂરો ઉધરા ખમાય મને શું આવી છે આપણે વિડીયો કરી દઈએ પૂરો વિડીયો સારો લાગે તો લાઈક પછી કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ ચેનલ મુના કરી દેશો એવું તાણીથી બોલી ગઈ ચેનલ મુના કરી દેજો મારું પટકાડો હવે હું કોઈ જાઉં ગુડ નાઇટ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ધન્યવાદ ગુડ નાઇટ ને જય શ્રી રામ આપણે ગુડ નાઇટ ન કહેવાય આપણે મળીએ પાછા કાલે નવા વિડીયો આવે ધન્યવાદ આભાર